રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું આપણા એક અનોધર વ્લોગમાં। તો આજે આપણે પાછું જવાનું છે પારો બાંધવા, તો આપણી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। તો ગાઈસ ફાઇનલી આપણે આપણા ખેતરે પહોંચી આવ્યા છીએ ને ઠાઠ એટલી છે કે વાત જ ના પૂછો। એના માટે આપણે હવે થોડુંક તાપી લઈએ, કારણ કે બહુ ટાઢ છે। શું કહું જીગા, તારે કેવી ટાઢ લાગે હે જીગા? આમને જીગો તો બોલતો નહીં, તો આપણે થોડાક હવે પગ શીખી લઈએ। બહુ ટાઢ પડે તો હોંડામાં હતા એટલે વધારે ટાઢ વાળી, તો થોડા ઘણા પગ શીખી લઈએ પછી લાગી જાય કામે। તો આપણે લઈ લીધા છે પાવડાને, હવે લાગી જઈએ આપણે ફટાફટ પારો બાંધવા, કારણ કે આજ જેટલો બંધ એટલું બાંધી નાખીએ। કદાચ 100% તો બાંધી લઈ, હવે જોઈએ રહી જાય તો કાલ, બીજું શું, તો ડાયરેક્ટ લાગી જાય પારો બાંધવા। તો ગાઈસ વાગી જશે 9ની આજુબાજુ ને આપણે રાખે છોક નીકળું આપણે પારો બાંધી નાખ્યો છે। હવે આપણે એક મહેમાન આવ્યા છે, એને સા પાઈ દઈએ। રમેશ હે, પગ દુખે કે ગુડા દુખે? તો રમેશ આવ્યો તો આપણે હવે ચા પાઈ દી રમેશને। તો ગાઈસ આપણે રમેશને તો ચા પાઈ દીધો ને, એ તો ગયો છે એના ઘરે, હવે નીકળી ગયો છે। તો આપણે હવે પાવડો લઈ લીધો, લાગી જાય હા તો આ કારણ કે હવે હાથી નાખવો જોઈએ, નકર જેટલું મોડું થાય એટલું જીરું આપણું પહોળું થતું જાય। એટલે જેમ બને તેમ એક બે દીમાં આપણે બધું પારો બાંધીને કરી નાખવું હોય પાણી ચાલુ। તો આપણે જો આપણા પહેલાં જીગાભાઈ પહોંચી ગયા છે, લાગી ગયા છે। આપણે થોડુંક કામ હતું તો કામ કરી નાખ્યું ને આપણે પાછા આવી ગયા છે। હવે બોલાવી હતી બાકા જેકી। તો આપણી સાથે આવી રીતે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં અને લાઈક કરતા રહેજો। જીગાભાઈ કેમ રહે, કેવું રહે? કેમ ઊભા મારે પડે નહીં, બહુ પડે હે ને? તો ગાઈસ આપણે 12 વર્ષથી તમને વચ્ચે દેખાડો ને આ બાજુ ધોળ્યું, એટલે કે 8 થી 11 3 કલાકમાં આપણે 1.5 એકર જેવું લઈ લીધું। અને હવે આપણે કરશું ચા ને નાસ્તો, એટલે આરામે મળી જાય। હવે પેટને કંઈક ભૂખ લાગી છે તો થોડું ઘણું ખાઈ લઈએ। તો ગાઈસ હલકો ફૂલકો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ। આરામથી નાસ્તો કરી લઈએ, ચા પીએ એટલે પાછું ચડી જઈએ આપણે કામે। ચા પી લીધી હવે ચડી જઈએ આપણે ગાઈસ। ચા પીને એવું કામ કર્યું હોય વાત જ ના કરો। ઓ બાવરેથી આટલી પણ ખાય લઈ લીધું ને હવે આપણે રાખે 25-30 પાટી હશે પારો બાંધવાનો, અને 10-15 થોડિયા હશે, એ આપણે હવે હમણાં કરી નાખી અથવા પછી ખાવા જઈએ પછી કરી લેવું, પછી આજ કરી નાખવાનું હોય। તો હવે આપણે નાસ્તો કરીને આ તો મને બાવરથી આપણે સીધા સુધી બધું આપણે પારો બાંધી લીધું ને હવે આપણે આ ખૂણો વધ્યો તો એ બધું આપણે ખાઈ પીને કરીએ। તો આપણે જીગાભાઈ જાહેરા ભાત લેવા, ભાત લઈને આવે ત્યાં સુધી આપણે કરશું આરામ। ગાઈસ જીગો આવી ગયો ભાત લઈને, તો હવે આપણે રોટલા બોટલા ખાઈ લઈએ। રોટલા બોટલા ખાઈને પછી આપણે લાગી જઈએ પારો બાંધવા। તો ગાઈસ હવે આપણે ભરપેટ ખાઈ લીધું છે ને પાછા આપણે લાગી ગયા છીએ પારો બાંધો। તો આ થોડો ખૂણો છે એ હવે લઈ લઈએ, કલાકનું છે, કલાક અથવા હરો કરશું, પછી ધોળિયા મેન છે એ તો હવે આપણે ચડાવી નાખશું। બાકી જીગા કેમ ખાઈને કટતું નહીં ને? લેજે મારો ભાઈ, કા પાડી નાખવાનું હોય ને, કાલ મેળા તો લાઈન પથરીને પાણી ચાલુ કરી નાખવું છે। તો ગાઈસ ફાઇનલી આપણે આખા ખેતરમાં પારો બાંધી નાખ્યો હોય ને થોડા નીકળના ધોળિયા હતા એ બધા બાંધી નાખ્યા છે। જો આપણા ખૂણો છે આ બધું હવે લેવાઈ ગયું હોય ને, હવે આપણે થોડું ઘણું ત્રાસ લાગે એટલે પાણી પી નાખીને 4-5 મેન ધોળિયા છે એ કરી નાખવાના છે ને પછી આપણે જશું ઘરે। તો આપણો વિડીયો સારો લાગતો તો લાઈક શેર ફોલો કરતા રહેજો, અથવા સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને આપણા વિડીયોને શેર કરતા રહેજો। તો ગાઈસ ફાઇનલી આપણે મેન ધોળિયો એક ચડાવી નાખ્યો હોય, તો બાવરેથી છે ઠારા સુધી, તો હવે આવા 2-3 છે એ ચડાવવાના છે। તો ગાઈસ હવે આપણે બીજો પણ મેન ધોળિયો બાવરે અમે દેખાય, તડકામાં નહીં દેખાતો પણ અહીંયાથી છે આ સેટો, એટલે કિલોમીટર જેવો સેટો હશે, એ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે એક ધોળિયો વધ્યો એ હવે આપણે ચા પીને કરી નાખી। તો કન્ટિન્યુ આપણા વ્લોગને જોતા રહેજો અને લાઈક કરી દેજો। તો ગાઈસ બાપાએ ચા બનાવી દીધો અને બાજુમાં પાડોશી રમેશની વાર્તા હતા તો એને વરાઈ ગયું છે, એટલે આવી ગયા આપણો ચા પીવા। મેં આવી ગયા ચા ને બધીયા। રમેશને તો સવારે પાણી આપી કીધું સાંજે ભાઈ નાખીએ।
પગ ભારે દુખે દવા દેજો કોઈ ગાભા હાલો તાણે તમે થરી જાય બા તો દોસ્તો વાગી ગયા છે 6 વાર્તામાં રમેશ આવી ગયો તો ચા પીવામાં અડધો કલાક કાઢી નાખ્યો હોય ને હવે 6 વાગી ગયા એટલે લાંબુ નહીં પણ એક ધોળિયું આવ્યું આપણે હવે કમ્પ્લેટ કરી નાખી પછી જઈ ઘરે તો કઈ ચા પીને અમે બાપ દીકરી એક ધોળિયો પહોંચાડીને એક હવે આપણે પહોંચવા જાય થોડોક જીગો લઈ આવતો હતો તો આ બસ 2 ધોળિયા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે ઘરે જાવું તો આપણી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ ઘરે જઈને તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી આવી છે તો આપણો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને ફોલો કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં રાધે રાધે